હેલો ગુડ મોર્નિંગ વેલકમ ટુ ધ બ્લોગ. ચેનલનું નામ છે દીપક ઇન દ્વારકા. ઘણા દિવસથી વ્લોગ બનાવતો નહોતો કેમ કે રીઝન એમ છે કે તબિયત છેલ્લા અઠવાડિયાથી સારી છે નહીં, એકદમ વીકનેસ ને બધું છે અને હેડેક ને કાંઈ વેત નહોતો બનાવવાનો એટલે ઘણા દિવસથી બનાવતો નથી. આજે છે શીતળા સાતમ એટલે આજથી વ્લોગ બનાવું છું. આમ તો વાગી ગયા છે તો 11, પણ ખાલી યાદોને સાથે રાખવા માટે વ્લોગ બનાવીએ છીએ. આવી ગયા છે અમારી યારે રીધમભાઈ અને એની હારે છે અમારા છોટા ડોન મીરાલ. તો હું કરી દો હેલો ગાઈઝ કરી દો. હેલો ગાઈઝ કર, હેલો ગાઈઝ કર, હેલો ગાઈઝ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આને જોતા ભવિષ્યમાં લાગે છે કે આ યુટ્યુબર બનવાના પૂરા ચાન્સીસ છે. અત્યારથી હાલતા હાલતા હેલો ગાઈઝ કરતી હોય છે. તો ચલો થઈ ગઈ છે બપોર. આમ તો જે મમ્મીના જે મતલબ લેડીઝ જે કંઈ કરતા હોય પૂજા અને વાર્તા સાંભળવીને એ તો બધું પતી ગયું છે. હવે ખાલી આંટા મારવાના છે. હજી હું કાંઈ નાહી ધોઈને રેડી થયો નથી કેમ કે એ ટાઈપનું કાંઈ મજા જ નથી. તો ચાલો તો પણ પહેલાં આપણે જોઈએ ઘરમાં શું શું હાલે. આમ તો અત્યારે અહીંયા ઘરમાં તો કોઈ નથી, મમ્મી તો વહી ગયા છે થાળમાં. આજે મમ્મીને આખો દિવસ થાળ હોય, કદાચ બપોરે અહીંયા કંઈક કરે ગઈ વખતની જેમ, તો ખબર નહીં. છે મારા ધનીબેન માટેલથી સ્પેશિયલ. આ બાજુ ઘર ખાલી અહીંયા કોક છે, અહીંયા કોક છે. શું દાંત કેમ આટલા મોટા છે હે? છે આ બાજુ મિની શાહરુખ ખાન જૂના. હવે ધીમે ધીમે દાઢી ને બધું સફેદ થતું જાય પણ વાળ એક સફેદ થતા નથી માથાના. રેડી? બાકી હવે ટકો થાવું તૈયારીમાં છે. થઈ જાય છે કે થઈ ગયો? ઉંમર થાય ને હવે. હે? ઉંમર થાય ને હવે. ઉંમર? અને આ ગાલમાં શું બધું પહેરું ભૂત જેવું કેમ લાગે? આ ઉંમર હે? થાય ને. આને તમારે જેમ દાતા, તમારે દાંત નથી, આને તો દાતારો કેમ આમ? આ બધું જમપોડી છે. મારા જસલીને તો કલર જ કઈ જાતના હોય. તમારે આ પૂનમબેન રેડી છે. આ બાજુ એની મમ્મી ઘણા દિવસ પછી આવ્યા છે એટલે કા ચલ. આ બાજુ મોટા બાપુ ને બધા મૂવીમાં છે. આ બાજુ શું હાલે છે? એલા અહીંયા પોલીસને બોલાવો જોઈએ અહીંયા હમણાં ખબર. આ બાજુ પપ્પા ને મિરલ અમારે કામ. મિરલ શેરી સુમસામ. ખબર નહીં વરસાદ જેવું વાતાવરણ કેમ છે. 2 દિવસથી વરસાદ જેવું એકદમ વાતાવરણ છે એટલે ક્યાંય બહાર જવા જેવું ઓલું છે નહીં. પણ મારે જવાનું છે રેલવે સ્ટેશન કેમ કે પરમ દિવસે તો આ નોમના દિવસે મારે પાછું દ્વારકા નીકળી જવાનું છે એટલે ટિકિટ કરાવવાની છે જો થઈ જાય તો. બાકી અત્યારે તો વેઇટિંગમાં આવે છે. તો ચલો પહેલાં હું રેડી થઈને જાઉં રેલવે સ્ટેશન. વાહ ભાઈ વાહ, જે કન્સ્ટ્રક્શન કામ હાલે છે કાંઈ રેલવે સ્ટેશન ની આખી કાયા પલટ કરી નાખી. ચલો આવી ગયા રેલવે સ્ટેશન. વાહ, ટિકિટ થઈ ગઈ છે. હવે જઈએ કંઈક નાસ્તો કરવા માટે. હજી અહીંયા કામ ચાલુ છે, બાકી બનશે ત્યારે બસ થઈ જશે. મેં તો જોયું જ નથી. જ્યારે રેલવે સ્ટેશન આવી દે સામેથી જ વહી જાય, પાછળનો ભાગ ક્યારેય જોયો જ નથી. આજે પહેલી વાર જોયો. બજાર ખાલી છે. આ સાપ છે કે હું? સાપ જો કદાચ આમાં નહીં દેખાય. ક્યાં છે? મિત્રો આવ્યો છે અત્યારે મારા ગામના તળાવે. અહીંયા અંદર મને સાપ દેખાય છે પણ મારા કેમેરાના ઓલામાં આવશે નહીં. બાકી બહાર મોઢું નાખીને તળાવની બહાર ઓહો વહી ગયો.
વહી ગયો આગળ સાપ. ચલો શક્તિ ગયો છે પક્ષીઓને ગાંઠિયા ખવડાવવા માટે લેવા, તો ગાંઠિયા લઈને આવે પછી નાખીએ. હવે છે વાસુકી મંદિર અને આ અમારા ગામનું તળાવ. ત્યારે જે અધૂરું ભરાણું છે, કામ ચાલુ છે એટલે કાંઈ વધારે ઓલું નથી. પાછો આવ્યો અહીંયા જ કે બીજો છે. ચલો ઘડીક મારે જોવું પડશે. આ મારો જીવદયા પ્રેમી, આ એના. વાહ, વન્સ મોર. આ જાણી કેચ કરી લેતા હોય એમ કરે. બીજી વાર આવે ઓરિયો. હા એલા મીડિયમ મારા. બસ 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 આવી ગયા મારા પકવાન. પાયડે પાર કર્યો. એક દિવસ એને ભજીયા ખવડાવ્યા, આજે વસૂલ કરી લીધા. તે ભજીયા ખવડાવ્યા આજે આજે આવ્યા કે તું દેવાનો. આ તો સાતમ છે એટલે વરસાદ વરસાદ. સાંજના વાગ્યા છે 6, પણ એટલું અંધારું છે અને વરસાદ છે. સાતમ ક્યાં ગઈ? વરસાદ ચાલુ ને ચાલુ. હે ગાડી વાળા, હે ગાડી વાળા, તાતા કર દે. બેહીન તાતા કર દે. તાતા તાતા તાતા. મિરલ ક્યાં ગઈ? મિરી પડી ગઈ, પણ હજી વરસાદ જેમનો તેમ છે. ક્યાંય બહારે જવાતું નથી કે ઘરમાં બેસી જવાતું નથી. ઘડીક લાઇટ વહી જાય ને ઘડીક. હવે આ કાંઈક રહી જાય તો તહેવારની મજા કરીએ. પોતું માર્યું છે, પોતું માર્યું છે. બધું ભરી દો હાલો અંદર. હાલો દેડકો, દેડકો છે હે? દેડકો. એટલે હા, આઠમ થઈ ગઈ છે. કાનુડાનો જન્મ થઈ ગયો છે. કાનુડાનો કીધું તમે, કાનુડા ને તમે કંસ. કંસ છો તમે, કંસ. કંસ છે ને તાર બાપા હે ને? હું આખી દુનિયાને કે ને તો ઈ કે કંસ નથી. તો શું છો તમે? બલરામ. કાનુડો તો અહીંયા છે. હા તું કાનુડો હે ને? હા. હવે ઘર ભેગા થાવ કે નહીં? કેટલી વાર છે જવાની? જાવું છે. આ તો રોકી રાખ્યા હે? બે એક બાપ દીકરા એકબીજાને રોકી રાખ્યા. તું રોકા ને તું રોકા, તું રોકા ને તું રોકા. આ એક વરસાદે રહેતો નથી કે આ બધા ઘરે જાય. હા પણ વિચાર આ વખતે એવો આવ્યો છે કે રિધમ ને બધા આવ્યા છે, બધા ભાણેજ બધા છે, તો એને કૃષ્ણ બનાવી અને એને એનાથી મટકી ફોડાવીએ એવો વિચાર છે. એટલે બધી તૈયારીઓ હાલે છે. આપણે પેલા જોઈએ શું હાલે. હજુ બધા શું કરે છે? પેલા કાનોડો પેલા બ્રશ કરવા ગયો હે? હે આ બ્રશ જ કરે છે તું? હે આ રે આમ જોતો જોતો જોતો. હાલે તારે બનવાનું છે કાનુડો? બનવાનું છે કાનુડો? હા કે ના? એને ચૂંદડીની ધોતી પહેરાવી દો. હા લાલ ચૂંદડી હોય એની ધોતી પહેરાવી દો. લાલ લીલી ગમે તે હાલે, એની ધોતી પહેરાવી દો. ચલો તૈયાર થઈ જવા. કૃષ્ણ કનૈયા નંબર 2.
કાંઈક ફોટો હોય. 2 નંબરનો કૃષ્ણજી અમારે આવો ફોટો તૈયાર થઈ ગયો છે. હજી બાકી થોડું બાકી છે. હજી ફોટો. અહીંયા મટકીને બાંધવાનું કામ કરીએ છીએ. અહીંયા ફોટો સેશન ચાલુ છે. વાહ કાના વાહ. હા 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 એકદમ કાનુડો લાગે છે. આ બાજુ અહીંયા બીજો એકદમ કાનુડો. ફોટો સેશન ચાલુ હજી તો. બધી તૈયારીઓ હાલે છે. ચાલો સ્ટાર્ટ. એનાથી ટ્રાય કર. જય ગાવ હાલો હાલો હાલો. એ મહિલા આધાર કર લેજે. એ રે કર કર આધાર કરો. કરો આધાર. આધાર કરો. આ લોકો રિઝમ ને બેન ને બધા જાય છે. તૈયારી થઈ ગઈ તમારી?